સુરતમાં આજે વટ સાવિત્રી વ્રતની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી। વહેલી સવારથી જ કતારગામ સ્થિત કંતારેશ્વર મહાદેવ મંદિર બહાર આવેલા વડના વૃક્ષ પાસે પરિણીત મહિલાઓની લાંબી કતારો જોવા મળી હતી। મહિલાઓએ નિર્જળા તેમજ ફળાહાર ઉપવાસ રાખી પતિના દીર્ઘાયુષ્ય, સુખ સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્યની પ્રાર્થના કરી હતી। પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ મહિલાઓએ વડના વૃક્ષની પરિક્રમા કરી દોરો બાંધી વિધિવત પૂજન કર્યું હતું અને સાવિત્રી સત્યવાનની કથા સાંભળી ધાર્મિક વિધિઓ પૂર્ણ કરી હતી। મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે આસ્થા અને પરંપરાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું। આજે વટ સાવિત્રી પૂનમ છે અને આ વર્ષોથી અને પુરાણોથી ચાલી આવેલી છે। જે વટ સાવિત્રીએ જે વ્રત કરેલું હતું પોતાના પતિના જીવને બચાવવા માટે, તેને યમરાજા પાસેથી પાછો મેળવી લાવેલી હતી। એ નિમિત્તે આજે વિષ્ણુદેવ ભગવાનની પૂજા કરવામાં આવે છે। આ પૂજામાં દરેક ધર્મની, આપણા હિન્દુ ધર્મની દરેક સ્ત્રીઓ ભાગ લે છે અને પોતે વ્રત કરીને એક ફળ ખાઈને ઉપવાસ કરે છે અને પતિનું લાંબુ આયુષ્ય માટે પ્રાર્થના અને પૂજા કરે છે। હા, આ પતિ માટે। પતિ અમને આ દિવસે ખુશ રાખે છે અને ભેટ આપે છે અને અમારી સાથે સારું વ્યવહાર ને એવી રીતે વર્તન। આજના પતિઓ હવે એટલા રૂઢિ ને એવા નથી હોતા અને સારી રીતે બધી જ વસ્તુમાં અમને સાથ આપે છે। મારું નામ વૈશાલી જરીવાલા છે। હું ભટાર એરિયામાંથી આવું છું, સીઆર પાટીલની ઓફિસથી, પણ આ બધા મારા પિયરવાલા છે એટલે અમે બધા સાથે આવ્યા છે। આજે વટ સાવિત્રી પૂનમ છે એટલે આ દિવસે પૂજા કરવી જ પડે વટની। અને સાવિત્રીએ એમના પતિના આયુષ્ય માટે કરેલું હતું વ્રત, એટલે અમે પણ એ માટે અમારા પતિના આયુષ્ય માટે અમે આ વ્રત કરીએ છીએ। પતિ અમારા માટે પણ જેટલું બને એટલું તો કરે જ છે એ લોકો પણ અમારા માટે। પિંકી રાણા, હું ભાથેના નસવાંજીમાં। આજે વટ સાવિત્રી પૂનમ છે, અમે વર્ષોથી આ કરે છે। પતિ અમારા માટે બધું જ કરે છે, જે જોઈએ તે આપે છે, કમાઈને અમારું કરે છે। અમે હાઉસવાઈફ છે। પતિની લાંબી આયુ માટે કરીએ છીએ। કઈ નહીં, પતિની લાંબી આયુ વધે, જેવી સાવિત્રી માતાએ કરેલું હતું એમના પતિ માટે, તેના હવે અમારા વર્ષોથી ચાલી આવ્યું છે એટલે અમે અમારા પતિ માટે લાંબી આયુની પ્રાર્થના કરીએ છીએ વડદેવ ભગવાનને કે અમારા પતિની પણ લાંબી આયુ થાય। મારું પ્રિયંકા રાણા, નવાપરા લીમડી શેરીથી। આજે વટ સાવિત્રીનો પૂનમ છે, એક જ દિવસ માટે બનાવવા આવે છે। હા, મારું આ ફર્સ્ટ વર્ષ છે, મારું મેરેજ પછીનું। બસ વરની લાંબી આયુષ્ય માટે, એનાથી જે પોસિબલ હશે એ બધું કરે જ છે। હજુ મારી પૂજા બાકી છે। વાડી ફળિયાથી। આજે વડ સાવિત્રી પૂજા છે તો પૂજા કરવા માટે આવેલા છે। વરની લાંબી આયુષ્ય માટે। પહેલું વર્ષ છે। વરની પૂજા કરવામાં આવે છે। પૂજા કરે છે। તમે એના માટે વ્રત રાખો, પછી તમારા માટે શું?